તમને E20 પેટ્રોલ સાંભળીને કદાચ આશ્ચર્ય થયું હશે, પણ રાહ જુઓ, E85 પણ આગળ આવી રહ્યું છે. એક એવું બળતણ જેમાં પેટ્રોલ ફક્ત નામમાં જ હાજર છે. તો ચાલો સમજીએ કે E85 શું છે. તેમાં 85% ઇથોનોલ અને 15% અન્ય બળતણ હોય છે. ઇથોનોલ એ શેરડી અને મકાઈમાંથી બનાવેલું બાયોફ્યુલ છે. તમને આશ્ચર્ય થયું હશે કે ભારતમાં શું આ ઉપલબ્ધ છે, પણ નહીં. હજી ભારતમાં E85 વ્યાપકપણે ઉપલબ્ધ થયું નથી, કારણ કે પ્રાથમિક ધ્યાન હાલના E20 અને ભવિષ્યના ફ્લેક્સ ફ્યુલ ટેકનોલોજી પર જ છે. તમારા મનમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું મારી કાર E85 પર ચાલશે? જવાબ ચોક્કસ ના છે. તમારી કારને E85 ભરવાથી એન્જિન અને બળતણ સિસ્ટમને નુકસાન થઈ શકે છે. E85 સાથે સુસંગત કારને ફ્લેક્સ ફ્યુલ વાહનો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિવિધ બળતણ લાઈનો, ઇન્જેક્ટર, ECU પ્રોગ્રામિંગ હોય છે. જો કે E85 નોંધપાત્ર ફાયદામાં પ્રદાન કરે છે, જેમ કે પ્રદૂષણ ઘટાડે છે, ક્રૂડ તેલ ઓછી નિર્ભરતા, અને હકીકત એ છે કે નવીનીકરણ ફ્યુલ છે. એટલા માટે બ્રાઝિલ જેવા દેશમાં ફ્લેક્સ ફ્યુલ વાહનની E85 પર ચાલતા ખૂબ જ સામાન્ય છે. તમને શું લાગે છે કે ભવિષ્યમાં શું રાખશે, પેટ્રોલ, ઇલેક્ટ્રિક વાહનો કે ઇથેનોલ? અમને કોમેન્ટમાં જણાવો. આવી જ નવી કારની ટેકનોલોજી અને ટિપ્સ માટે આજે જ અમારા ઉમંગ મોટર્સના પેજને ફોલો કરો.